નમસ્કાર મિત્રો. ડેડિયાપાડાના ધારાસભ્ય અને તેમજ આદિવાસી સમાજ છે એમના યુવાઓના ફેવરેટ કહેવાતા સાથે જ આદિવાસી સમાજના મસીહા પણ કહેવાતા એવા ચેતર વસાવા છે એમને 7 વર્ષની સજા થઈ. કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારી. વનકર્મી પર હુમલો કરવાના કેસમાં એમને 7 વર્ષની સજા પણ થઈ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલે આમ આદમી પાર્ટી સાથે જ આદિવાસી સમાજ બધા લોકો છે એમાં ખૂબ રોષ હતો. એ લોકોએ ખૂબ વિરોધ પણ કર્યો છે. એ લોકોએ જે આ સજા ફટકારવામાં આવી છે એ સજા ઉપર અનેક સવાલો પણ કર્યા છે અને એ સજાનો વિરોધ પણ નોંધવામાં આવ્યો છે. એવી પણ વાત છે કે એ લોકો હજી પણ કાયદાકીય લડાઈ આપવાના છે અને એમના ધારાસભ્ય છે એમને છોડાવી લાવવાના હતા. પરંતુ આ બધાની વચ્ચે આદિવાસી સમાજ અને આદિવાસી જે આગેવાનો છે એમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી. એ જાહેરાત આજની હતી એટલે 2 જુલાઈના રોજ આદિવાસી સભાની આંદોલનની વાત કરી દેવામાં આવી. એ સભામાં આદિવાસી સમાજના બધા જ લોકો હાજર રહેશે એવી પણ વાત હતી કે 4 રાજ્યોના આદિવાસી છે એ ત્યાં આવશે. આદિવાસીના લોકો છે, આદિવાસી સમાજ છે એ ત્યાં ભેગો થઈ અને ચેતર વસાવાના સમર્થનમાં ત્યાં હાજરી આપશે એવી વાત કરવામાં આવી હતી. આજે 2 તારીખ છે અને એ સભા છે એ કરવામાં પણ આવી છે. એક બાજુ સભામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ ત્યાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમની એન્ટ્રી થઈ ચૂકી છે. ઈસુદાન ગઢવી, ગોપાલ અટાલિયા, મનોજ સોરઠિયા ત્રણેયની હાજરી આ સભામાં જોવા મળી છે. સ્ટેજ પર તમે દ્રશ્યો પણ જોઈ શકો છો. જે ચેતર વસાવાના પત્ની છે એમની પાછળ એ લોકો ઊભા છે. સ્ટેજ પર પણ હાજરી આપી છે. સાથે જ એમની પાસેથી એમની હાજરીમાં આદિવાસી પરંપરા મુજબ જે રીતે પૂજા થતી હોય એ રીતે એમને પૂજા પણ કરી છે અને તેમજ ચેતર વસાવાના સમર્થનમાં પીછા ગ્રાઉન્ડ ડેડિયાપાડા હાજરી પણ આપે છે. આમ આદમી પાર્ટીના આમ તો જોવા જઈએ તો સભામાં કોઈ જ પણ રાજકીય પક્ષનો ખેસ પહેરવાની મનાઈ હતી. હવે પણ નથી, પરંતુ હવે જોવું રહ્યું કે ચેતર વસાવાના સમર્થનમાં આવેલા ગોપાલ અટાલિયા, મનોજ સોરઠિયા અને ઈસુદાન ગઢવી આ સભામાં શું ફરક લાવી શકે છે, શું કેટલો ફેર પડી શકે છે, આ હાજરી મુદ્દે આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. તમામ અપડેટ તમને ગુજરાત તક પર જોવા મળશે એટલે ગુજરાત તક જોતા રહો. ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.